મોરબીના ફણસર ગામે રહેણાંક મકાનમાંથી 1.44 લાખનો દારૂ ઝડપાયો। પોલીસે બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। મોરબીના ફણસર ગામ રહેણાંક મકાનમાં દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે રેડ કરી હતી, જેમાં પોલીસે દારૂની બોટલ 885 અને બિયર નંગ 96 ટીનનો જથ્થો કબજે કરી અને આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી। મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિ નાબૂદ કરવા મોરબી એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ફડસર ગામે રહેતા ભરતભાઈ કુંભારવાડિયા તથા તેના દીકરા કરણ કુંભારવાડિયા તેઓના રહેણાંક મકાનની પાછળ આવેલા બીજા મકાનમાં ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો રાખી વેચાણ કરે, જેથી રેડ કરતા વિદેશી દારૂની 885 બોટલ કિંમત ₹1.35 લાખ તેમજ બિયર નંગ 96 કિંમત ₹9,600 કુલ મળીને 1.44 લાખનો મુદ્દામાલ જથ્થો કબજે કરી બંને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને આરોપી હાજર ન હોવાથી બંનેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, મોરબી।